ઓકે, ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે રસાયણ વિજ્ઞાનનું એક અગત્યનું ચેપ્ટર છે પરમાણુઓ અને અણુઓ, એની આપણે શરૂઆત કરી હતી. અને છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ પરમાણુઓ છે એ પરમાણુઓ અલગ અલગ છે, એની સંજ્ઞાઓ. સૌપ્રથમ એને માટે ડાલ્ટને આકૃતિઓ આપી હતી. પછી બર્જેલિસે કીધું કે ભાઈ સંજ્ઞાઓ, એનું જે નામ છે એના ઉપરથી એની સંજ્ઞાઓ રાખો. તો અમુક તત્વો એવા છે કે એના અંગ્રેજી નામ ઉપરથી એની સંજ્ઞાઓ નક્કી કરેલી છે. ઝિંક હોય તો Zn, ઓક્સિજન હોય તો O, નાઇટ્રોજન હોય તો N. ને એમાં પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય, બીજો અક્ષર સ્મોલ હોય. જો એક જ અક્ષર હોય તો કેપિટલ હોય, બે અથવા બેથી વધારે હોય તો પહેલો કેપિટલ ને બાકી સ્મોલ. પછી એમાં અમુક તત્વોની સંજ્ઞાઓ એવા છે કે એના રંગ ઉપરથી પણ છે. દાખલા તરીકે ગોલ્ડ, સોનું છે, એનું સ્પેલિંગ તો GOLD થાય, પણ એની સંજ્ઞા AU છે. AU એટલે પીળા રંગનું, એના ઉપરથી એની સંજ્ઞા છે એ ઓરમ ઉપરથી AU રાખેલ છે. પછી અમુક તત્વોની સંજ્ઞાઓ છે કયા વિસ્તારમાંથી મળે એના ઉપરથી રાખેલી છે. દાખલા તરીકે કોપર છે તો કોપર છે એ સાયપ્રસ નામના વિસ્તારમાંથી મળે છે, એટલે એનું સંજ્ઞા છે એના ઉપરથી પણ રાખવામાં આવે, CU. પછી આપણે વાત થઈ પ્રમાણે અમુક છે એની લેટિન ભાષાના નામ ઉપરથી એની સંજ્ઞાઓ છે. દાખલા તરીકે સોડિયમ છે તો એની સંજ્ઞા Na છે. શા માટે? તો કે સોડિયમને લેટિનમાં કહેવામાં આવે છે નેટ્રિયમ, એના ઉપરથી એની સંજ્ઞા Na છે. પછી પોટેશિયમ છે દાખલા તરીકે, તો એને લેટિનમાં કેલિયમ કહેવામાં આવે છે, એટલે એના ઉપરથી એની સંજ્ઞા છે કે. પછી લેડ છે તો એને લેટિનમાં પ્લમ્બસ કહેવાય, એના ઉપરથી સંજ્ઞા છે Pb. પછી મર્ક્યુરી છે એને લેટિનમાં હાઇડ્રોજેરિયમ કહેવાય, એના ઉપરથી એની સંજ્ઞા છે Hg. એટલે આવા અમુક તત્વો એવા છે કે એની સંજ્ઞાઓ છે એની લેટિન ભાષાના નામ ઉપરથી નક્કી કરવામાં આવી છે. આ બધી ચર્ચાઓ આપણે જોઈ ગયા કાલે. હાલો, હવે એના પછી આગળનો ટોપિક આવે છે પરમાણ્વીય દળ. એના પછીનો ટોપિક આવે છે પરમાણ્વીય દળ. ડાલ્ટને એની અભિધારણાઓ છે ને એમાં કીધું હતું કે દરેક પરમાણુ છે એનું દળ હોય છે. પરમાણુ દળ એટલે એને કહેવાય પરમાણ્વીય દળ. પણ એક તો પરમાણુનું કદ આપણે જોઈ ગયા, અતિશય સૂક્ષ્મ છે. કરોડોની સંખ્યામાં પરમાણુઓ ભેગા થાય ને તો માંડ આપણે એની જાડાઈ કાગળ જેવી હોય તો આપણે દેખાય, બાકી તો દેખાતું નથી. જોવા માટે આપણે ખબર છે ઓલા STM, સ્કેનિંગ એન્ડ ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. તો હવે આ પરમાણુઓ દળ ધરાવે છે, પણ આવા સૂક્ષ્મ, અતિશય સૂક્ષ્મ પરમાણુઓનું દળ નક્કી કઈ રીતના કરવું? દરેક પરમાણુ દળ ધરાવે જ છે, ડાલ્ટને કીધું, પણ આ પરમાણુનું દળ નક્કી કરવા માટે કઈ રીતના એનું દળ નક્કી કરવું? તો કે પરમાણુનું દળ નક્કી કરવા શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું હતું કે ઓક્સિજનનું જે પરમાણ્વીય દળ છે એ ઓક્સિજનના પરમાણ્વીય દળ છે એનું 16મા ભાગનું દળ છે ને એને એક પરમાણ્વીય દળ અથવા તો એકમ પરમાણ્વીય દળ કહેવામાં આવે. પરમાણ્વીય દળનો એકમ હતો શરૂઆતમાં AMU, પૂરું નામ એટોમિક માસ યુનિટ. આ પરમાણ્વીય દળનો એકમ હતો AMU, એટોમિક માસ યુનિટ. વૈજ્ઞાનિકોએ ઓક્સિજનનું જે પરમાણ્વીય દળ છે એ ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે ને એના 16મા ભાગનું દળ હોય ને એને એક લઈ લેવાનું. ટૂંકમાં આવી રીતના, દાખલા તરીકે આ ઓક્સિજન છે ને, આ ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે ને એના 16 ભાગ પાડી નાખવાના આવી રીતના, 1 2 3 4 5 6 7 અને 8. એટલે આ ટૂંકમાં ખાના જો ને તો બધા ખાના થઈને 16 ખાના થાય. તરબૂચની ચીર છે, તરબૂચ ઉછાલ્યો ને આ તરબૂચ છે દાખલા તરીકે, અને તરબૂચની એક જ સરખી 16 ચીર કરવામાં આવે. તો ઓક્સિજનનું દળ છે ને એનો 16મો ભાગ, એટલે આ ઓક્સિજન તરબૂચની ચીર છે ને એમાં એક ચીર જેટલું જેનું દળ હોય ને એને એક AMU કહેવાય. પછી ઓક્સિજનની 2 ચીર કરો અને એનું જે દળ છે ને એને કહેવાય 2 AMU. ઓક્સિજનનો વારો આવે તો ઓક્સિજનનું દળ કેટલું થાય? તો કે આ 16 ચીર ભેગી કરો તો ઓક્સિજનનું દળ છે, એટલે ઓક્સિજન છે
એમાં 16 ચીર થઈને ઓક્સિજનનું દળ થાય એટલે ઓક્સિજનનું દળ છે એને કહેવાય 16 AMU. એટલે આવી રીતના ઓક્સિજનના 16મા ભાગના દળને 1 MU તરીકે ગણવામાં આવતું. ઓક્સિજનના જે શા માટે રીતે તો કે ઓક્સિજન છે ને મોટા ભાગના તત્વો સાથે એક તો રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે અને બીજો ફાયદો એ હતો કે ઓક્સિજન સાથે અન્યની સરખામણી તમે કરો ને આવી રીતના સાપેક્ષ તો મોટા ભાગના પરમાણુય દળ પૂર્ણાંક સંખ્યામાં મળતા હતા. એટલે પેલા છે એ પરમાણુય દળ નક્કી કરવા માટે આ ઓક્સિજન છે એનો આધાર લેવામાં આવતો, સાપેક્ષ દળ નક્કી કરતા. કારણ કે પરમાણુ અતિશય સૂક્ષ્મ છે, ડાયરેક્ટ એવી રીતના તમે દળ નક્કી કરી શકો નહીં. પણ અત્યારનું જે આધુનિક વિજ્ઞાન છે એ આધુનિક વિજ્ઞાનમાં પરમાણુય દળના સાપેક્ષ જે નિશ્ચિત કરવા માટે ઓક્સિજનને બદલે કાર્બનનો એક સમસ્થાનિક છે જેને કહેવાય C12. કાર્બન સમસ્થાનિકો એટલે શું તો કે જે તત્વોના પરમાણુય ક્રમ સરખા હોય પણ પરમાણુય દળ અલગ અલગ હોય ને એને સમસ્થાનિકો કહેવાય. આપણે આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં આવશે. તો કાર્બનનો એક સમસ્થાનિક છે જેને C12 કહેવાય. તો એ કાર્બનના સમસ્થાનિકના કાર્બન સમસ્થાનિકના 12મા ભાગનું જે દળ છે ને એને 1 MU કહેવામાં આવે. ને અત્યારે તો હવે આપણી જે ઓલી સંસ્થા હતી IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, અત્યારે આધુનિક જે વૈજ્ઞાનિક સંશોધનો એકમો છે નક્કી કરવા માટે આખા વિશ્વ લેવલે એક સંસ્થા છે IUPAC. આ IUPAC નામની સંસ્થાએ અત્યારનો જે એકમ AMU ને બદલે આણ્વીય દળનો એકમ છે ને એ માત્ર U લેવામાં આવે છે, યુનિફાઈડ માસ. યુનિફાઈડ માસ ઉપરથી અત્યારે પરમાણુ દળનો એકમ લેવામાં આવે છે ખાલી U. અને કઈ રીતના લેવામાં આવે તો કે કાર્બન 12 સમસ્થાનિકના 12મા ભાગના દળને 1 U કહેવાય. ઓની જેમ જ ટૂંકમાં લ્યો ને. દાખલા તરીકે કાર્બન છે એ કાર્બનના દળના એક હરખા હું 6 ભાગ કરું, 12 ભાગ સોરી, 1 2 3 4 પછી આ 5 અને 6. આ દેખાવમાં ભલે હરખા ન લાગતા હોય પણ તમને એવું વિચારી લ્યો કે આ બધા કટકા છે હરખા છે. તો કાર્બન છે એ કાર્બનના 12મા ભાગનું દળ, કાર્બનના 12 ભાગ કરો તો એમાં જે એક ભાગ છે એના જેટલું જેનું દળ હોય ને એને 1 U કહેવાય. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું દળ કેટલું છે તો કે કાર્બન કરતા 12 ગણું ઓછું, 12મા ભાગનું છે. કાર્બનની એક ચીર જેટલું હાઇડ્રોજનનું દળ છે એટલા માટે હાઇડ્રોજનનું દળ લેવામાં આવે છે 1 U. પછી એવી જ રીતના ઓક્સિજન છે તો ઓક્સિજનનું દળ લેવામાં આવે છે 16 U. ટૂંકમાં આવી રીતના કાર્બન 12 C12 સમસ્થાનિકના પરમાણુ દળનો એકમ કઈ રીતના હોય છે કે C12 સમસ્થાનિકના 1/12મા ભાગના દળને 1 U કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? કાર્બન છે એ કાર્બનના દળ કરતા જેનું દળ 12મા ભાગનું છે ને એને 1 U કહેવાય. એક ચીર ટૂંકમાં કાર્બનના એક કટકા જેવડું જેનું દળ છે ને 1 U, 2 કટકા જેવડું જેનું દળ છે ને 2 U, 3 કટકા જેવડું છે એનું 3 U. દાખલા તરીકે કોકનું દળ કાર્બનના 10 ઓલા કટકા કીધા આપણે એના જેવડું હોય 10 U, 15 કટકા જેવડું હોય તો 15 U. કાર્બનનું પોતાનું દળ કેટલું છે તો કે 12 કટકા ભેગા થાય તો કાર્બન બને એટલે એનું દળ 12 U છે. એટલે આવી રીતના આધુનિક વિજ્ઞાનમાં C12 સમસ્થાનિકના 12મા ભાગના દળને 1 U અથવા તો 1 એકમ પરમાણુય દળ કહેવામાં આવે છે. આધુનિક રીતે તો હવે એવા સાધનો આવી ગયા છે, માસ સ્પેક્ટ્રોમીટર ને એવા બધા સાધનો પણ છે કે જેના મદદથી તમે તત્વોના પરમાણુય દળ નક્કી કરી શકો. આપણે જો કોષ્ટકમાં અલગ અલગ તત્વોના પરમાણુય દળ આપેલા છે કે સોડિયમ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે તો કે 1 U. કાર્બનનું છે 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, સોડિયમ છે તો સોડિયમનું પરમાણુ દળ 23 છે,
મેગ્નેશિયમનું 24 છે, સલ્ફર 32 છે, ક્લોરિન છે તો એનું 35.5 છે, અને કેલ્શિયમ છે એનું 40 છે. પણ એ બધુંય આ C12 સમસ્થાનિકની સાપેક્ષે આ બધાના દળ નક્કી કરવામાં આવે છે. રેડી? એટલે આવી રીતના પરમાણુય દળ નક્કી કરવામાં આવે છે. પરમાણુ દળનો એકમ શું છે? યુ. હાલ હવે એના પછીનો ટોપિક જોઈએ કે પરમાણુઓ કેવી રીતના અસ્તિત્વ ધરાવે છે. તો કે પરમાણુઓ આપણે ખ્યાલ છે કે અતિશય સૂક્ષ્મ છે. એટલે કાં તો પરમાણુઓ છે સમૂહમાં હોય, અથવા તો પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને અલગ અલગ છે અણુઓ બનાવે, અને અણુઓ ભેગા થઈને દ્રવ્ય બનાવે. આવી રીતના છે પરમાણુ અસ્તિત્વ છે એ ધરાવતા હોય. હાલો પ્રશ્નો જોઉં. પેલો પ્રશ્ન શું છે કે પરમાણુય દળના એકમને વ્યાખ્યાયિત કરો. અહીંયા રહ્યું. કાર્બન ટેલ સમસ્થાનિકના 1/12 ભાગના દળને શું કહેવામાં આવે છે? 1 યુ કહેવામાં આવે છે, અથવા તો 1 એકમ પરમાણુય દળ કહેવામાં આવે છે. અને બીજું, પરમાણુને નરી આંખે શા માટે જોઈ શકાતો નથી? તો કે પરમાણુ છે એ અતિશય સૂક્ષ્મ છે. માણસની આંખ છે એ એટલી સૂક્ષ્મ વસ્તુ જોઈ શકતી નથી, એટલા માટે આપણે નરી આંખે છે પરમાણુ જોઈ શકાતો નથી. ચાલો આગળ. હવે અણુ શું છે? હાલો, અણુ શું છે? તો અણુ એટલે હું પહેલા તો કે પરમાણુ છે એ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને જે રચના બનાવે એને કહેવાય અણુ. પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને જે રચના બનાવે એને અણુ કહેવાય. તત્વના અણુ પણ હોય અને સંયોજનના અણુ હોય. દાખલા તરીકે એક જ સરખા પરમાણુઓ ભેગા થઈને જે અણુ બનાવે એને તત્વનો અણુ કહેવાય. પણ ક્યારેક કેવું હોય, અલગ અલગ તત્વના પરમાણુઓ ભેગા થઈને જે બનાવે એને કહેવાય સંયોજન, એને સંયોજનનો અણુ કહેવાય. દાખલા તરીકે NaCl નો અણુ હોય ને તો એ સંયોજનનો અણુ છે. બે અલગ અલગ જો સોડિયમ અને ક્લોરિન. પણ ઓક્સિજન ખાલી એકલો હોય કે ક્લોરિન એકલો હોય તો એને તત્વનો અણુ કહેવાય. એટલે આવી રીતના સમાન પરમાણુઓ ભેગા થઈને તત્વનો અણુ બનાવે, અલગ અલગ પરમાણુઓ ભેગા થઈ અને કોનો અણુ બનાવે છે? તો કે સંયોજનનો અણુ. હાલો, હવે એમાં સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ અણુમાં. તત્વના અણુ હવે આવે છે. તત્વના અણુઓ. અણુ એટલે શું? તો કે પરમાણુઓ ભેગા થઈ અને જે બને એને અણુઓ કહેવાય. હવે એમાં તત્વના અણુઓ એટલે શું? તો કે આપણે જે તત્વો અલગ અલગ છે, આપણે આગલા ધોરણમાં ભણી ગયા, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, આવા 112 તત્વો છે. તત્વોના અણુઓ કેવા હોય? તો કે તત્વોના અણુઓ છે ને એમાં અમુક તત્વો એવા છે એમાં એક જ પરમાણુઓ છે એનાથી તત્વ બન્યું હોય. એક એક પરમાણુઓ ભેગા થઈને એવું જે તત્વ બને ને, કે જેમાં એક પરમાણુ, બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ એવા અલગ અલગ એક જ સરખા પરમાણુઓ ભેગા થઈ અને ખાલી સમૂહમાં રહીને જે અણુ બનાવે એવા તત્વો છે એને એક પરમાણુય અણુ કહેવાય. દાખલા તરીકે તમે જોજો, આર્ગોન છે, પછી હિલિયમ છે, આ બધા છે ને એક પરમાણુય તત્વના અણુઓ છે. શા માટે? તો કે એક જ પરમાણુઓ ભેગા થઈ અને આનું અણુ બનાવે એટલે આ એક પરમાણુય તત્વના અણુઓ છે. જો આપણે કોષ્ટકમાં આપ્યું છે નીચે કે આર્ગોન છે, પછી હિલિયમ છે, પછી નીચે સોડિયમ, લોખંડ, એલ્યુમિનિયમ, સોડિયમ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, આ બધા એક પરમાણુય છે. પણ અમુક તત્વો એવા હોય કે એમાં એકથી વધારે પરમાણુઓ ભેગા થઈને એનો અણુ બનતો હોય. દાખલા તરીકે અધાતુ તત્વો છે ને, મોટા ભાગે ઓક્સિજન છે, તો ઓક્સિજનમાં 2 ઓક્સિજનના પરમાણુઓ ભેગા થઈને ઓક્સિજનનો અણુ બને. એટલા માટે જેમ O2 લખવું પડે. આમાં જો એવું ક્યાંય નથી.
એક જ પરમાણુઓ છે એને લીધે જે બને એક પરમાણુ. ઓક્સિજનમાં બે પરમાણુઓ ભેગા થઈને ઓક્સિજન બને એટલે ઓક્સિજનમાં O2 લખાય. પછી એવી રીતના ક્લોરીન છે તો Cl2 લખવું પડે આપણે. બીજા ક્યાં છે? હાઇડ્રોજન, નાઇટ્રોજન છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, આ બધામાં જો બે પરમાણુઓ ભેગા થઈ અને નાઇટ્રોજનનો અણુ બને, બે હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈને હાઇડ્રોજનનો અણુ બને, બે ક્લોરીનના પરમાણુ ભેગા થઈને ક્લોરીનનો અણુ બને, બે ઓક્સિજનના પરમાણુઓ ભેગા થાય ત્યારે ઓક્સિજનનો અણુ બને. તો આવી રીતના બે પરમાણુઓ જોડાઈને અણુ બનતા હોય ને તો આવા જે છે એને કહેવાય દ્વિપરમાણવીય. શું કહેવાય? દ્વિપરમાણવીય. પછી ફોસ્ફરસ એવો છે કે એમાં ફોસ્ફરસના અલગ અલગ 4 પરમાણુ ભેગા થાય ને ત્યારે ફોસ્ફરસનો અણુ બને, એટલા માટે એને કહેવાય ચતુષ્પરમાણવીય. પછી સલ્ફર છે, એ સલ્ફર છે તો સલ્ફરના 8 પરમાણુ ભેગા થાય ને ત્યારે સલ્ફરનો અણુ બને, તો એને બહુપરમાણવીય કહેવાય. એટલે આ તત્વના અણુઓ છે એમાં અલગ અલગ પ્રકાર છે. અમુક તત્વો એવા છે કે એના એક જ પરમાણુ ભેગા થઈને એનો અણુ બની જાય તેને એક પરમાણવીય કહેવાય. અમુકમાં બે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે તેને દ્વિપરમાણવીય કહેવાય. 3 હોય તો ત્રિપરમાણવીય. આવી રીતના અલગ અલગ પરમાણવીયતા હોય. જો આપણે કોષ્ટકમાં પરમાણવીયતા આપેલી છે. પરમાણવીયતા એટલે શું? કે કેટલાક અધાતુ તત્વના અણુ એક જ પરમાણુ દ્વારા બનતા હોય તો એને એક પરમાણવીયતા કહેવાય. ટૂંકમાં કોઈ પણ તત્વનો અણુ બને તો એ બંધારણમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે ને એને પરમાણવીયતા કહેવાય. જો આના અણુમાં પરમાણુની સંખ્યા કેટલી છે? કાંઈ ન હોય એટલે 1, તો આની પરમાણવીયતા 1 છે. આના અણુ બન્યા તો એ બધામાં પરમાણુની સંખ્યા કેટલી છે? 2, તો દ્વિપરમાણવીય. એમ કોઈ પણ તત્વનો અણુ બને તો એમાં કેટલા પરમાણુઓ છે એ આવેલા છે એને એની પરમાણવીયતા કહેવાય. અમુક છે એક પરમાણવીય હોય, અમુક દ્વિપરમાણવીય હોય, અને અમુક શું હોય? ત્રિપરમાણવીય હોય, ચતુષ્પરમાણવીય હોય, અને બહુપરમાણવીય પણ હોય. એ આપણે કોષ્ટક યાદ રાખવાનું છે. ચાલો હવે આગળ આવે છે. આમાં જો બધા એક જ સરખા પરમાણુ. હવે એના પછી આવે છે તત્વ, પછી આવે છે સંયોજનના અણુ. શું આવે છે એના પછી? સંયોજનના અણુ. પેલા તો સંયોજન નું શું હોય? તો કે 2 અથવા 2 થી વધારે તત્વો ભેગા થઈ અને સંયોજન બનાવે. સંયોજનમાં પરમાણુ સરખા ન હોય. 2 અથવા 2 થી વધારે પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અને સંયોજનનો અણુ બનાવે. શા માટે? તો કે 2 તત્વો અલગ અલગ હોય એટલે 2 અલગ અલગ પરમાણુઓ જોડાય અને જે બનાવે એને સંયોજનનો અણુ કહેવાય. સંયોજનના અણુમાં ક્યારેય પરમાણુઓ સરખા હોય નહીં. અલગ અલગ તત્વોના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને શું બનાવે છે? સંયોજનનો અણુ. સંયોજનનો અણુ બને ને ત્યારે દરેક સંયોજન છે એમાં કયા તત્વોના પરમાણુ કેટલા પ્રમાણમાં જોડાય ને એનું નિશ્ચિત એક માપ હોય. દાખલા તરીકે આપણે આગળ જોઈ ગયા કે પાણી છે તો એ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનું દળથી ગુણોત્તર 1:8 હોય. એ બે 1:8ના પ્રમાણમાં જોડાઈને જ પાણીનો અણુ છે એ બનાવે. પાણી એટલે એક પ્રકારનું સંયોજન છે. પછી બીજું દાખલા તરીકે આપણે વાત કરીએ એમોનિયા. તો એમોનિયામાં છે એ 14:3ના પ્રમાણમાં છે એ 14 નાઇટ્રોજનના પરમાણુ અને 3 છે એ હાઇડ્રોજનના પરમાણુઓ જોડાઈને એમોનિયાનો અણુ બનાવે. પછી એ જ રીતના કાર્બન ડાયોક્સાઇડ છે તો એમાં 3:8ના પ્રમાણમાં જોડાય. એટલે આવી રીતના સંયોજનના અણુમાં શું હોય? તો કે અલગ અલગ તત્વોના પરમાણુઓ છે એક આમ નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને કેનો અણુ બનાવે? સંયોજનનો અણુ. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે તો કાર્બન મોનોક્સાઇડ છે એમાં 4:3ના પ્રમાણમાં કાર્બન અને ઓક્સિજન જોડાય અને કાર્બન મોનોક્સાઇડનો અણુ બનાવે. એટલે આવી રીતના અલગ અલગ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અને કેનો અણુ બનાવે છે? સંયોજનનો અણુ. તત્વના અણુમાં સરખા જ પરમાણુ હોય. સંયોજનના અણુમાં શું હોય? તો કે અલગ અલગ પરમાણુઓ. અમુક
પ્રમાણ નિશ્ચિત હોય. આપણે નિશ્ચિત પ્રમાણના નિયમમાં જોઈ ગયા કે કોઈ પણ સંયોજન બને ને તો એમાં પ્રમાણ એનું નિશ્ચિત હોય. પાણી બને તો પાણીમાં નિશ્ચિત જ હોય કે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન ભેગા થઈને જ પાણી બને. એમાં ક્યારેય H3 હોય એટલે પાણી હોય નહીં. એ નિશ્ચિત પ્રમાણના નિયમમાં પણ આપણે જોઈ ગયા છીએ. ચાલો હવે આગળ જોજી. આવે છે એના પછી આયન એટલે શું? આયન એટલે શું? તો આના વિશે ડિટેલમાં તો આપણે આના પછીના ચેપ્ટરમાં આવે છે, થોડી ઘણી ચર્ચા કરી આપણે કે તમે ખાસ તો આ ચેપ્ટર જો રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર શરૂ થયું ને તમને 1 થી 20 તત્વોના નામ અને એનું પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ. હાઇડ્રોજન નંબર 1 ઉપર હાઇડ્રોજન, પછી હિલિયમ, લિથિયમ 8મા ધોરણમાં છે જ, આપણે તૈયાર કર્યા હતા. ન હોય તો ફરીથી તૈયાર કરી લેજો. 1 થી 20 તત્વોના નામ અને ક્રમ તમને યાદ હશે તો આગળનું સમજવું બધું સરળ પડશે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ 1 થી 20ના નામ આપણે ખ્યાલ હોવા જોઈએ સંજ્ઞા સાથે. તો દરેક તત્વ છે એની પાસે એનો ક્રમ છે, એ જ એની ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ તત્વો છે ને પોતે સ્થાયી થવા માટે ક્યારેક ઇલેક્ટ્રોન ગુમાવતા હોય. અમુક તત્વો છે એવા છે કે ઇલેક્ટ્રોન મેળવતા હોય. તો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે ને ત્યારે એનું આયનમાં રૂપાંતર થાય. આયન છે ને એના મુખ્યત્વે 2 ભાગ પડે છે. એક તો આયન એટલે શું? તો કે આયનના 2 ભાગ પડે છે. એક તો વીજભારના આધાર આયનના પ્રકાર. વીજભારના આધારે આપણે આયનના પ્રકારો પાડીએ તો 2 પ્રકાર પડે. એકને કહેવાય ધન આયન અને કહેવાય બીજાને ઋણ આયન. ધન આયન અને ઋણ આયન. આયન એટલે તો કે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે ને ત્યારે એ એક પ્રકારનો વીજભાર ધરાવે. વીજભારના આધારે આયનોનો 2 પ્રકાર પડે છે, ધન આયન અને ઋણ આયન. ધન વીજભારિત આયન હોય ને, આ ધન આયન છે એનું બીજું નામ પણ છે. ધન આયનને કેટાયન પણ કહેવામાં આવે છે અને ઋણ આયન છે એને કહેવામાં આવે છે એનાયન. તમે ઘણી વખત આવું લખતેલા જોયું છે. દાખલા તરીકે એને ઉપર પ્લસ, તો આ પ્લસ એટલે એ ધન આયન છે. પછી Cl ઉપર આ માઇનસ હોય તો આ ઋણ આયન છે. પછી Mg2+, તો આ પ્લસની નિશાની એટલે ધન આયન છે. પછી આપણે બીજો વાત કરીએ ઓક્સિજન 2-, તો આ ઋણ આયન છે. એટલે આ નિશાનીઓ વાળું તમે જોયું હશે. તે વીજભારના આધારે આયનો છે એના 2 પ્રકાર પડે છે, ધન આયન અને ઋણ આયન. અહીંયા આપણા એને Mg આ બધા ધન આયન છે. પછી આ Cl-, ઓક્સિજન 2-, આ બધા શું છે? ઋણ આયનો છે. વીજભારને આધારે આયનોના 2 પ્રકાર પડે છે, ધન આયન અને ઋણ આયન. હાલો હવે આપણે બીજા પ્રકાર જોઈએ, પરમાણુઓની સંખ્યાના આધારે. આયન છે, આયનમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે? પરમાણુઓની સંખ્યાના આધારે પણ આયનના પ્રકારો પાડી શકાય. એક પરમાણુવીય આયનો અને બહુ પરમાણુવીય આયનો. આયનો છે એના પરમાણુની સંખ્યાના આધારે એક પરમાણુવીય અને બહુ પરમાણુવીય આયનો. દાખલા તરીકે આયનો છે ને, તો આયનોમાં અમુક આયનો એવા હોય કે એક જ સરખા પરમાણુના બનેલા હોય, તો આ બધાને એક પરમાણુવીય આયનો કહેવાય. દાખલા તરીકે Na+ છે, Mg2+ છે, પછી આ એક પરમાણુવીય છે, જો એક જ પરમાણુના બનેલા છે.
Cl માઇનસ છે, ઓક્સિજન 2 માઇનસ છે. આ ઉપરના વીજભાર નથી જોવાના, પરમાણુઓ જો એક જ છે. એ એક જ પરમાણુઓના જે આયનો હોય ને એને એક પરમાણુય આયનો કહેવાય. પણ અમુક આયનો એવા છે કે એમાં પરમાણુની સંખ્યા એકથી કેવી હોય, વધારે, એને બહુ પરમાણુય આયન કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ છીએ, NH4 પ્લસ, પછી SO4 2 માઇનસ, CO3 2 માઇનસ, પછી NO2 માઇનસ. તો આ બધા બહુ પરમાણુય છે. જો પરમાણુ બે છે અલગ અલગ, હાઇડ્રોજન નાઇટ્રોજન, સલ્ફર ઓક્સિજન, કાર્બન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન. તો આવી રીતના બે અથવા બેથી વધારે પરમાણુઓ, બે અથવા બેથી વધારે પ્રકારના પરમાણુઓ જોડાઈને જે આયન બનાવે એ બહુ પરમાણુય આયન. એક જ સરખા પરમાણુના હોય તો એને એક પરમાણુય આયન. પરમાણુની સંખ્યાના આધારે આવી રીતના પ્રકાર પડે. અને વીજભારના આધારે પ્રકાર બારવા હોય તો ધન આયન અને ઋણ આયન. ધન આયન કેવી રીતના બને? તો કે અમુક તત્વોના પરમાણુ એવા છે કે પોતે સ્થિર થવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય ને મોટે ભાગે એ બધા ધન આયન બને. અને જે ઇલેક્ટ્રોન મેળવતા હોય, અમુકને ઇલેક્ટ્રોન ઘટતા હોય દાખલા તરીકે, તો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. તો ઇલેક્ટ્રોન જે મેળવતા હોય ને એ મેળવતા હોય મોટા ભાગે ઋણ આયનો હોય. ખ્યાલ આવ્યો? પણ આ કોણ ગુમાવે, કેટલા ગુમાવે, અથવા તો અમુકમાં અહીંયા પ્લસ, આમાં એકમાં અમુકમાં +2, અમુકમાં 2 માઇનસ, અમુકમાં ખાલી માઇનસ, એ 1 2 3 4 એ બધું કેવી રીતના એ આપણે ડિટેલમાં આના પછીના ચેપ્ટરમાં જોશું. પણ ટૂંકમાં કહી દઉં કે જે તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવે ને તો ખાલી પ્લસ હોય, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2, 3 ગુમાવે તો +3, 4 ગુમાવે તો +4. એ જ રીતના ઋણ આયનમાં ઇલેક્ટ્રોન મેળવતા હોય, 1 ઇલેક્ટ્રોન મેળવે તો ખાલી માઇનસ, 2 મેળવે તો 2 માઇનસ, 3 મેળવે તો 3 માઇનસ, 4 મેળવે તો 4 માઇનસ. આમ કોઈ પણ તત્વ છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, એ જે માપ છે ને એને એની સંયોજકતા કહેવાય. કોઈ પણ તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે એની ડિટેલમાં ચર્ચા આપણે આના પછીના ચેપ્ટરમાં કરવાની જ છે. પણ આપણે આ ચેપ્ટરમાં કામ છે કે કોઈ પણ તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે ને એનું જે માપ છે ને એને સંયોજકતા કહેવાય. દાખલા તરીકે ક્લોરીનની સંયોજકતા 1 કહેવાય, ઓક્સિજનની સંયોજકતા 2 કહેવાય, મેગ્નેશિયમની સંયોજકતાને 2 કહેવાય, સોડિયમની સંયોજકતા છે 1 કહેવાય. પછી આ આયન છે બહુ પરમાણુ આયન સલ્ફેટની સંયોજકતા છે 2 કહેવાય. આ એમોનિયમ આયન છે એની સંયોજકતા 1 કહેવાય. પછી કાર્બોનેટ છે એ કાર્બોનેટની સંયોજકતા છે 2 કહેવાય. એટલે આવી રીતના અલગ અલગ તત્વો છે એ આયનો હોય. આયનો છે એ આયન બન્યા ત્યારે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એનું જે માપ છે ને એને એની સંયોજકતા કહેવાય. આના પછી આપણે અણુસૂત્ર કેમ લખવાની સમજવાનું છે કે રાસાયણિક સૂત્રો કેવી રીતના લખવા. પણ એ પહેલા તમને જે ઓલું કોષ્ટક આપેલું છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. કોષ્ટક નંબર 3.6 આપને ખ્યાલ હશે ને તો જ આપને આગળનું આવડશે. જો કોષ્ટક નંબર 3.6 માં શું છે તો તમને અલગ અલગ આયનો આપેલા છે ને એની સંયોજકતા આપેલી છે. દાખલા તરીકે સંયોજકતા 1, એક સંયોજકતા કોની કોની છે તમને જો સંયોજકતા 1 સંયોજકતા વાળા આયનો ક્યાં ક્યાં છે તો યાદ રાખવાનું કે ધન આયનમાં સોડિયમ, પોટેશિયમ, સિલ્વર અને કોપર. આપણે ઘણા બધા હોય, આપણે આ 4 યાદ રાખવાના કે આ ચારેયની સંયોજકતા કેટલી છે 1. પછી આ બાજુ આવી જવું જોઈએ હાઇડ્રોજન, હાઇડ્રાઇડ, ક્લોરાઇડ અને બ્રોમાઇડ અને આયોડાઇડ. એ બધાની પણ સંયોજકતા કેટલી છે 1. સંજ્ઞા યાદ રાખવાની હો કે ક્લોરાઇડ આયન એટલે શું થાય તો કે Cl માઇનસ. અને પછી ત્રીજું ખાનું બહુ પરમાણુય આયનો છે જોજી, એમોનિયમ એટલે NH4, હાઇડ્રોક્સાઇડ એટલે OH માઇનસ, નાઇટ્રેટ એટલે NO3 માઇનસ અને હાઇડ્રોજન કાર્બોનેટ HCO3 માઇનસ. આ બધા આયનો એવા છે કે બધા છે એની સંયોજકતા 1 છે. કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો 1 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એ બધાની સંયોજકતા કેટલી છે 1.
હવે અમુક આયનો એવા છે કે એ કાં તો 2 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે, તો એ બધાની સંયોજકતા 2 કહેવાય. 2 સંયોજકતા વાળા કોણ કોણ છે જોઉં તો કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને કોપર. આ બધાની સંયોજકતા કેટલી છે? 2. પછી ઓક્સાઇડ અને સલ્ફાઇડ, એની સંયોજકતા પણ કેટલી છે? 2. પછી કાર્બોનેટ, સલ્ફાઇડ અને સલ્ફેટ, એ બધા બહુપરમાણુય આયનો છે, પણ એ બધાની સંયોજકતા કેટલી છે? 2. અને હવે છેલ્લે કે જેની સંયોજકતા 3 છે, એમાં કોણ કોણ છે? તો કે એલ્યુમિનિયમ અને આયર્ન, પછી નાઇટ્રાઇડ અને ફોસ્ફેટ, આ બધાની સંયોજકતા 3 છે. આ કોષ્ટક મસ્ટમાં આવે. આ કોષ્ટક આવડતું હશે તો જ રાસાયણિક સૂત્રો કેવી રીતના બનાવવા એ તો જ ખ્યાલ આવશે. ભલે શરૂઆતમાં ન આવડે તો આપણે નેક્સ્ટ એપિસોડ ચાલતો હોય ત્યારે એવું હોય તો બુક ખુલ્લી રાખજો, પણ યાદ તો રાખવું જ પડશે, તો તમે ઝડપથી સૂત્રો છે એ લખી શકશો. કોઈ પણ તત્વ હોય દાખલા તરીકે, તો તમને દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ કે લખવાનું, તો સોડિયમ ક્લોરાઇડમાં તમે આમ લખો NaCl. પાણી કે તો એમ લખો H2O. તો આ NaCl ને બદલે ક્યાં તમે આમ NaCl2 નથી લખતા? આજ શા માટે લખો? પાણીમાં ક્યાં તમે આમ જ લખો, આવી રીતના H2O2 નથી લખતા, H3O નથી લખતા? આવું શા માટે? ખાલી HO શા માટે નથી લખતા? આનું અણુસૂત્ર આમ જ કેમ થાય? તો આ રાસાયણિક સૂત્રો કેમ બને છે, રાસાયણિક સૂત્રો કેવી રીતના લખવામાં આવે છે, એ આપણે સમજવાનું છે હવે પછી. પણ એ પહેલા તમારે આ રાસાયણિક સૂત્રો છે, રાસાયણિક સૂત્રો શીખતા પહેલા આ સંયોજકતા ખાસ યાદ રાખવાની છે કે કોની સંયોજકતા 1 છે, કોની સંયોજકતા 2 છે, કોની સંયોજકતા 3 છે. સંયોજકતા એટલે શું થાય ફરીથી કહી દઉં કે કોઈ પણ આયન બને, તત્વોમાંથી આયન બને એટલે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે મેળવવાનું જે માપ છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવશે કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, એ માપ છે ને એને સંયોજકતા કહેવાય. એ સંયોજકતા આપણે રાસાયણિક સૂત્રો બનાવતા શીખવું હોય ત્યારે આ સંયોજકતા છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે. એટલે સંયોજકતા વાળું કોષ્ટક નંબર 3.6 તૈયાર કરી લેજો. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં રાસાયણિક સૂત્રો કેવી રીતના લખવા અથવા તો રાસાયણિક સૂત્રો કેવી રીતના બનાવવા, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. રેડી? આજના હોમવર્કમાં લખી લ્યો જી.